દીધો. આપણે એકલવ્યનું ઉદાહરણ લઈએ તો એમાં પણ એવું છે. એકલવ્યને વિદ્યા શીખવી હતી, પણ તેમના ગુરુજીએ કહ્યું કે હું માત્ર રાજાના છોકરાઓને વિદ્યા શીખવું છું. એટલા માટે તેમણે હિંમત હાર્યા વિના ગુરુજીની મૂર્તિ બનાવી અને તેમણે બાળ વિદ્યા શીખી. જ્યારે તેમના ગુરુજીએ જોયું તો તેમને ખૂબ આશ્ચર્ય થયું અને તેમણે કહ્યું કે વાહ, આ બાળકને કેવી જબરદસ્ત વિદ્યા શીખવાની જબરદસ્ત છે. તેમણે કહ્યું તું મને કંઈક હું માંગુ તે દઈશ. તો ત્યારે એકલવ્યએ કહ્યું કે હા, તમે માંગો તે દઈશ. ત્યારે તેમણે જમણા અંગૂઠો માંગ્યો અને તેમણે ચાકુ લઈ અને પોતાના ગુરુજીના ચરણોમાં ધરી દીધો. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરુજીના આશ્રમમાં પોતે વિદ્યા મેળવવા માટે જતો હતો અને તે ગુરુજીના કામ કરતો, ગુરુજીનું આંગણું ચોખ્ખું કરતો અને ગાય દોતો વગેરે જેવા કામ કરતો હતો. સામે ગુરુજીએ પણ તેમને ખૂબ જ વિદ્યા અને જ્ઞાન આપ્યું છે. ગુરુજી ખેડૂત જેવું કામ કરે છે. ખેડૂત ખેતી કરે છે ત્યારે ગુરુજી શિષ્યોના દિલમાં ખેતી કરી અને સત્ય અને જ્ઞાનનું બીજ વાવે છે. જય હિન્દ, જય ભારત.